પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદવારી પત્ર ભર્યું છે। આ બેઠક પર ઉમેશ પટેલ નામના અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવ્યો છે। આ રીતે એકઠા થયેલા રોકડ રૂપિયાના સિક્કા અને નોટોને ટોપલામાં ભરી તે માથે ઉપાડી ચૂંટણી અધિકારી સમક્ષ ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા। ઉમેશ પટેલ દમણના યુથ એક્શન ફોર્સ નામની એક સંસ્થાના પ્રમુખ છે। તેમજ અહીં ઉમેશ પટેલ જાણીતો યુવા ચહેરો છે। વર્ષ 2019માં પણ આ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેમણે ઉમેદવારી કરી હતી। તે સમયે અહીં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા અને આ વખતે પણ તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે। પ્રથા નથી, એ તો આપણા બાપ દાદા સમયથી આ એક પ્રથા ચાલે છે। લોક ભાગીદારી, લોકોના કામ માટે, સફળ થવા માટે લોકોનો સાથ અને સહયોગ અને એમના આશીર્વાદ લેતા હોય છે। મેં પણ આ જ સાથ અને સહયોગ અને આશીર્વાદ રૂપે લોકોના ઘર ઘર જઈને એક એક રૂપિયો માંગ્યો હતો કે ભાઈ મને તમે દુઆ કરો અને મને એક એક રૂપિયો આપો, જેથી હું આ લોકસભાની ચૂંટણી જીતી શકું અને તમારી બધાની દુઆઓને હું મારી સાથે સંજોગી શકું। તો લોકોએ મને 1 રૂપિયાની જગ્યાએ કોઈ 500, 100, 200 તો 500 તો ઘણા માણસો દોડીને આપતા। મારે ઘણી વખત એવું લાગતું કે ભાઈ તમે રોકાઈ જાઓ, મને 1 રૂપિયો આપો, પણ એ લોકો કહેતા કે નહીં દીકરા, તો અમારા પૈસા લઈને જા અને જંગી બહુમતીથી તું જીત।